હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે તો આવી ગયા છે સગાદાન બે બેહવા. સગાદા હોતા હે અમારા સગાદાનું સરપંચમાં ફોર્મ ભરાવાનું હે. અમારા સગાદાનું સરપંચમાં ફોર્મ ભરાવાનું હે. તમે બધા મત દીજો. પહેલા આપણે જમીન ગીરવા મૂકવાની થાય, બાકી સરપંચમાં ફોર્મ ભરાવાનું હે. સરપંચમાં ફોર્મ ભરાવાનું હે અને મત બધા દીજો. પછી હારી જાય ને તો વાંધો નહીં, તારે એનો કોઈ અફસોસ નથી. પછી એના માથે રહીને હરવવાના હે સગાદા. ભલે આપણે જમીન ગીરવા મૂકવાની થાય ને તો એનો કઈ વાંધો નહીં. તમે તારે સરપંચનું ફોર્મ ભરાવાનું હે, પછી માથે રહીને ઘા કરવાના હે. તમારે શું કહેવાનું? સગાદાને તો માથે રહીને હરવવાના હે. આપણે ફોર્મ ભરાવાનું હે પેલા સરપંચનું. હારીએ બહુ રહેવાનું, એમ પ્રસાર બહુ કરવાનો હે, પૈસા બધે બહુ બાંટવાના હે. પછી મત નથી દેવાના એને સગાદાને. માથે રહીને કપાવવાના. તમારે શું કહેવાનું? સગાદાને માથે રહીને કપાવવાના હે. ભાઈ એમ રહેવા જો. તમારે શું કહેવાનું થાય કોમેન્ટ કરી નાખજો. આમાં સગાદાને તો સરપંચમાં ફોર્મ ભરાવાનું ફાઇનલ છે. હમણાં ચૂંટણી આવે છે, સરપંચમાં ફોર્મ ભરાવાનું છે. કાલે આજ તો ખાલી ફોર્મની વાતચીત ચાલે છે, પછી કાલે અમારે પસાર કરવા જવાનું છે. મારા સગાદાને પસાર કરવા જવાનું છે. એ ભાગ 2 માં આવશે, નવા વિડીયોમાં આવશે. એમ કે નીંદવા માંડવી વગેરે સરપંચ સહી. પછી હું તમારા ડ્રાઈવરમાં આવીશ ગાડી લઈને. મારે ડ્રાઈવર જોતો એમ જ્યાં જવું પડે ને પછી. એમ પછી હું આવડે એમ ગાડીઓ ન આવડે ના વાત કરો, એમાં ડ્રાઈવર રાખવો પડે. મને 30,000 પગાર દેજો, હું આવીશ ગાડી આંકવા. બરોબર.